એક સ્ત્રીને લીધે ટેન્શન છે. જો હું પણ એક સ્ત્રી જ છું, પણ તમને એક કહેવા માંગુ છું, એક મેસેજ આપવા માંગુ છું. સ્ત્રીને લીધે કેમ ટેન્શનમાં છે? કેમ કે આ મનીષભાઈ વઘાસિયાની જો વાત સાંભળી હોય તો મારી ફેવરિટ વાત છે. કેમ કે આ એક સ્ત્રી જો ધારે ને તો ઘરને સજાવે, અને જો આ સ્ત્રી ધારે ને તો ઘરને નચાવે પણ ખરી. સજાવવું કે નચાવવું એ આપણા હાથમાં છે. જો આ સ્ત્રી ધારે ને ઘરમાં રસોડામાં ઊભી રહી જાય તો માં અન્નપૂર્ણા થઈ જાય. આ સ્ત્રી જો ઘરમાં રહેલા છોકરાને જમાડે તો માં અનસુયા થઈ જાય, અને ભણાવે તો માં સરસ્વતી થઈ જાય. ઘરમાં કઈ પ્રશ્નો આવે અને લડે તો ચંડી ચામુંડા થઈ જાય. ઘરમાં કઈ તકલીફ આવે અને સામે ઊભી રહી જાય તો મહાકાળી થઈ જાય. ઘરમાં પૈસાને મેનેજ કરે તો માં લક્ષ્મી થઈ જાય. અને ઘરમાં ઘરવાળાને કઈ પ્રોબ્લેમ હોય ને ખંભે ખંભો મળાવીને જો ઊભી રહી જાય ને તો એને સતી સાવિત્રી થઈ જાય. તો આપણે કઈ સ્ત્રી બનવું એ આપણા હાથમાં છે.